આજ સવારથી જ ગુજરાતની 32 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને જેમાં વડોદરાની 17 શાળાઓનો સમાવેશ થાય છે। વડોદરાની અલગ અલગ 17 શાળાઓ કે જેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી ભર્યો ઈમેલ મળતા જ સ્કૂલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે। તમામ શાળાના બાળકોને છોડી મૂકવામાં આવ્યા છે, ઘરે મોકલી દેવામાં આવ્યા છે। વાલીઓમાં પણ દોડધામ મચી ગઈ છે। વડોદરાની 17 અને અમદાવાદની 15 શાળાઓ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને હજુ પણ એક બાદ એક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હોય તેવી વિગતો સામે આવી રહી છે। શાળાની સંખ્યા સતત વધી રહી છે। ધમકી ભર્યા મેલ વિશે વાત કરીએ તો ગુજરાત બનશે ખાલિસ્તાન, હિન્દુસ્તાનના ટુકડા થશે, મોદી અને શાહ નિશાના પર છે, આ લખાણ લખેલું છે ઈમેલમાં અને જેના કારણે ચિંતા વધી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ, પોલીસની અલગ અલગ એજન્સીઓ, તમામ લોકો કામે લાગી ગયા છે। દરેક સ્કૂલ કે જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય ત્યાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે।